મંથનમાં બીજો અને મહત્વનો મુદ્દો જેના પર વાત કરવી છે, મહાનગરો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ અને તમામ જનતા કે જેમણે રિઝલ્ટ પણ આપી દીધું કે કોને આ વખતે સત્તાના સિંહાસન પર બેસાડવા છે. હવે મહાનગરો જેની રાહ જોઈ રહ્યા છે એ કે મેયર પદ પર ક્યારે એ વ્યક્તિને મૂકવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં જે જનતાએ પોતાનો મત આપી લોકશાહીનું સર્વોચ્ચ કર્તવ્ય પૂરું તો કરી દીધું છે. તમામ 15 મહાનગરપાલિકાઓમાં બહુમતીની સાથે સત્તાનું સુકાન ભાજપને સોંપી દીધું જનતાએ. પણ પરિણામોના આટલા દિવસો વીત્યા હોવા છતાં પણ હજુ સુધી મેયર પદની જાહેરાત નથી થઈ શકી. સામાન્ય રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી તરત જ વહીવટી પ્રક્રિયાઓનો વેગ પકડાતો હોય છે અને પ્રજાના એ પ્રશ્નો ઉકેલવા માટે મેયરની વરણી કરવામાં આવે છે. પણ આ વખતે સત્તાના સિંહાસન પર કોણ બેસશે તેને લઈને ઊભી થયેલી અસમંજસની એ સ્થિતિએ સામાન્ય માણસને ચકડોળે ચડાવ્યા છે. અહીંયા સવાલ એ છે કે વિજેતા ઉમેદવારમાંથી કોઈ એક ચહેરા પર મોહર મારવામાં આટલી બધી વાર કેમ લાગી રહી છે. મેયરની વરણીમાં મોડું થતા નગરોના વિકાસના કાર્યો, નગરોના પાયાના પ્રશ્નો લટકી પડ્યા છે. મેયરની વરણીમાં થઈ રહેલો આ વિલંબ એ વાતની સાબિતી છે કે શાસક પક્ષ માટે ચૂંટણી જીતવી જેટલી સરળ રહી એટલી જ મુશ્કેલ રહી વિજેતા ઉમેદવારની મેયરની પસંદગી કરવી. હવે આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે આટલી મોટી જીત પછી પણ વહીવટી કોકડું ક્યાં અને કેમ ગૂંચવાયું છે. મેયર પદની રેસમાં ચાલી રહેલી સંગીત ખુરશીની રમતથી હવે લોકો પણ મૂંઝાયા છે. પરિણામ પછી મેયરની ખુરશી ખાલી રહેતા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું આ સ્થિતિ બંધ બારણે એ સત્તાની ખેંચતાણ, જ્ઞાતિ જાતિના જટિલ સમીકરણો કે પછી વહાલા દવલાની નીતિ અને સ્થાનિક નેતાગીરી વચ્ચેના સંકલનનો અભાવ છે. આ તમામ વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સાંસદ મનસુખ વસાવા જેવા પક્ષના પીઢ અને વરિષ્ઠ નેતાઓએ જાહેરમાં બળાપો ઠાલવ્યો છે. મહેસાણાના કડીમાં આયોજિત એક કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જેમણે પોતાના આગવા અંદાજમાં પક્ષમાં નિષ્ક્રિય નેતાઓ અને કાર્યકર્તાઓની જબરી ટકોર કરી. એમણે વાહનોનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે ચૂંટણી પૂરી થઈ ગઈ હોય તેવા છતાં કાર્યકર્તાઓ પોતાની રાજકીય બેટરી હંમેશા ચાર્જ રાખવી જોઈએ. એમણે પોતાની જ પાર્ટીના એવા કાર્યકર્તાઓને પણ આડે હાથ લીધા જેઓ માત્ર ખિસ્સામાં હાથ નાખીને ઉભા રહે છે, ખિસ્સામાં હાથ નાખીને ફરે છે અને જનતાના કામ કાલે થઈ જશે એવા ખોટા વાયદા વચનો આપે છે. નીતિન પટેલ જેમણે સ્પષ્ટ શબ્દોમાં સલાહ આપી કે પક્ષને મજબૂત રાખવા માટે વાયદાબાજી છોડી સક્રિય જમીન પર કામ કરવું અનિવાર્ય છે. તો નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પછી રાજકીય ક્ષિતિજે ભભૂકી રહેલો એ આંતરિક અસંતોષ જાહેરમાં જ્વાળામુખી બની અને ફાટ્યો. ડેડિયાપાડામાં યોજાયેલી એક બેઠકમાં સાંસદ મનસુખ વસાવા કે જેમણે તમામ મર્યાદાઓને નેવે મૂકી અત્યંત આક્રમક વલણ અપનાવ્યું. જિલ્લા અને તાલુકા પંચાયતમાં મળેલી એ હારનું ઠીકરું સીધું સ્થાનિક નેતાગીરીના માથા પર તેમણે ફોડી દીધું. સામાન્ય રીતે બંધ બારણે ચર્ચાતા પક્ષના આંતરિક પ્રશ્નોને જાહેરમાં લાવી એમણે સ્થાનિક હોદ્દેદારોની સામે રોષ ઠાલવી દીધો. કહ્યું એસી ઓફિસમાં બેસી રહેવાની જે સંસ્કૃતિ અને પક્ષના વફાદાર કાર્યકર્તાઓને ડરાવવાની નીતિના કારણે નર્મદા જિલ્લાનું સંગઠનનું પતન થયો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. મેદાન પર ઉતરી અને પરસેવો પાડવાના બદલે કાર્યાલયના આરામદાયક વાતાવરણમાં એ રાજતા નેતાઓના કારણે જનતાએ પક્ષને જાકારો આપ્યો હોવાનું તેમણે જાહેરમાં કહ્યું છે અને જનતાએ જે જવાબ આપ્યો છે નીલ રાવ અને મહામંત્રી હિતેશ વસાવા પર તેમણે નિશાન સાધ્યું છે આ વાતને લઈને. આ બંને વાત ત્યારે સવાલ એ થાય કે મતદારોએ પોતાનું કર્તવ્ય પૂરું કરી અદભુત બહુમતી આ વખતે આપી છે તો પછી જનતાને એમના મેયર આપવા માટે આટલો લાંબો સમય કેમ લેવામાં આવી રહ્યો છે. શિસ્ત, સંગઠન, શક્તિ અને સમયબદ્ધ આયોજનના દાવાઓની વચ્ચે વિજેતા ઉમેદવારોમાંથી એક ચહેરો પસંદ કરવામાં આટલી બધી લાચારી કેમ છે. નીતિન પટેલ, મનસુખ વસાવા જેવા નેતાઓને જાહેરમાં નારાજગી વ્યક્ત કરવાની ફરજ કેમ પડી રહી છે. આ જ તમામ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ બીજો મુદ્દો.
ત્યારે જનતાએ બહુમતી તો આપી છે, પરંતુ આટલો સમય જનતાને કેમ રાહ જોવો પડી રહ્યો છે કે એક મેયરનું નામ પસંદ થાય અને શહેરને મેયર મળે? મહાનગરોમાં મેયર ક્યારે મળશે? આ સવાલની સાથે ચર્ચા કરીએ. નેતા ભાજપ ડોક્ટર હેમંત ભટ્ટ આપણી સાથે જોડાયા છે, પ્રવક્તા કોંગ્રેસ નિશાંતભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે અને વરિષ્ઠ પત્રકાર પ્રફુલભાઈ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત પ્રફુલભાઈ આપનાથી કરવી છે. જનરલી જેવી રીતે સ્થિતિ હોય કે આટલા દિવસમાં સામાન્ય સભા મળે છે, જે આટલા સમયથી ચૂંટણીના કાર્યો, ત્યારબાદ ચૂંટણી પરિણામ આવે છે, કામો અટવાયા હોય છે, મેયર આવે પછી એ તમામ કામો થાય છે. ચોમાસું નજીક છે, રોડ રસ્તાના કામ, ઘણી બધી એ વાતો હોય છે, પરંતુ આ આટલું બધું જટિલ કેમ લાગી રહ્યું છે? કારણ કે જો પક્ષની વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતીથી જીત મેળવી છે અને જેવી રીતે અગાઉ કહ્યું કે જેટલું ઇઝી કદાચ આ પાર્ટી માટે જીત મેળવું રહ્યું, શું એટલું ઇઝી આ જીતેલા ઉમેદવારોમાંથી એક નામ પસંદ કરવાનું નથી? સ્થિતિ આખરે શું છે? આટલી બધી વાર કેમ લાગી રહી છે? રાધા, પહેલા તો તમારા સવાલનો જવાબ આપી દઉં કે ક્યારે, તો એનો જવાબ છે 26મી તારીખને મંગળવારે. એ તારીખ નક્કી થઈ ગઈ છે. તમામ મહાનગરો, 15 મહાનગરો, 6 જૂના અને 9 નવા, એ જે 15 મહાનગરોની મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા અને દંડક, આવી 5 મહત્વની જગ્યાઓ હોય છે. એમાંથી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને ડેપ્યુટી કમિશનર, ડેપ્યુટી મેયર લગભગ પહેલા ધડાકે નક્કી થઈ જતા હોય છે. એટલે 26 તારીખે સવારે 11 વાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મીટિંગ મળવાની છે. આજે એજન્ડા બહાર પડી ગયો છે. એ જ રીતે તમામ કોર્પોરેશનોમાં હશે અને એની પ્રક્રિયા એવી છે કે પ્રભારી કે શહેર પ્રમુખ બંધ કવરમાં નામો લઈને આવતા હોય છે અને બોર્ડની બેઠક પહેલા એ લોકોની પક્ષના જે ચૂંટાયેલા કોર્પોરેટરો હોય છે એની મીટિંગ હોય છે. એમાં નામો જાહેર કરવામાં આવે છે. કોણ દરખાસ્ત મૂકશે, કોણ ટેકો આપશે વગેરે એની પ્રક્રિયા થતી હોય છે અને ત્યારબાદ બોર્ડની અંદર વિધિવત નામો જાહેર થતા હોય છે અને મેયર છે એ પદગ્રહણ કરતા હોય છે. હવે આટલું મોડું કેમ થયું એનો જવાબ આપને આપું કે ગયા વખતે પણ 15 દિવસ ગયા હતા. 25 ફેબ્રુઆરીએ રિઝલ્ટ આવ્યું હતું અને 10 માર્ચે કિરીટ પરમાર મેયર પદે બિરાજમાન થયા હતા. 15. આ વખતે 29 દિવસ થયા છે અને 29 દિવસ થવાનું કારણ મોટાભાગે એ છે કે આ વખતે ચૂંટણી સર્વવ્યાપી હતી, આખા ગુજરાતની અંદર હતી. એમાં 34 જિલ્લા પંચાયત, 15 મહાનગરપાલિકા, 260 જેટલી તાલુકા પંચાયતો, 84 નગરપાલિકાઓ, એટલે આખા ગુજરાતને આવરી લેતી ચૂંટણી હતી. એટલે 3 દિવસ જે પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ મળી ત્યારબાદ વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવ્યા, ગૃહમંત્રી શ્રી આવ્યા અને બીજું ગૃહમંત્રી જ્યાં સુધી એ લિસ્ટ જોવે નહીં અને એમની કન્કરન્સ ના મળે ત્યાં સુધી ફાઇનલ થતું હોતું નથી. એટલે હવે ફાઇનલ થયું અને 26મીએ એનો નિવેડો આવી જશે. ઓકે નિશાંતભાઈ, આપની પાસે એ જ વાત પર ચર્ચા કરી રહ્યા છે કે લોકો કે જેઓ હવે મહાનગરો માંગી રહ્યા છે કે મેયર ક્યારે આવશે. એક તરફ ઘણા બધા કામો અટવાયા ન કહી શકાય, પરંતુ આવે ત્યારબાદ એ સભા યોજાઈ છે, એ કામો તો ચાલતા હતા, પણ કામો ચાલતા હતા સાથે સાથે મેયર કે જેમની પણ જવાબદારી ખૂબ મહત્વપૂર્ણ હોય છે. તો આટલી વાર આપને શું લાગી રહ્યું છે? રાધા, સૌ પ્રથમ તો સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે તમે જે કીધું કામો અટવાયા ના કહેવાય. રાધા, હું ને તમે નથી બોલતા, પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના સપોર્ટ લેવલ સરપંચો, ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લાના ધારાસભ્યો, સુરતના હોય અને ગઈકાલે પણ બીટીવીએ આ જ વિષય ઉપર ડિબેટ કરી હતી કે એ લોકો જાતે એવું બોલી રહ્યા છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી, અધિકારીઓ અમારા કંટ્રોલમાં નથી, અધિકારીઓ જનતાના કામો કરતા નથી. ખબર નહીં એ લોકો જનતાના કામ લઈને જાય છે કે પોતાના પર્સનલ કામો લઈને જાય છે અધિકારીઓ પાસે સહીઓ કરવા માટે, એ હજી સુધી એ રહસ્ય છે. પણ આ તો જે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલી પાંખો કે છે, હું તમને વાત કરી રહ્યો છું. તો વિચારવા જેવી બાબત એ છે કે રાધા, આજે ટીવીના પ્લેટફોર્મથી અને આજે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા તરીકે અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છે. 10 માર્ચ 2026 થી વહીવટદારોની નિમણૂક થઈ તમામ મહાનગરપાલિકાઓમાં 10 માર્ચ 2026 થી. આજની તારીખ તમે જોઈ લો તો આજની તારીખ સાથે આજે 19 મે થઈ, તો લગભગ 70 દિવસથી ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં વહીવટદારોનું શાસન છે, તે મહાનગરપાલિકાઓને કાઢી અને 70 દિવસમાં જો અધિકારીઓ ખરેખર ચૂંટાયેલી પાંખનું નથી સાંભળતા, તો આ અધિકારીઓ 70 દિવસમાં
70 લાખથી વધુ મનમાનીઓ કરી બેઠા હશે એનું કોઈ પણ પ્રકારનો ઓડિટ રિપોર્ટ ટીવીના માધ્યમથી સામે ક્યારે પણ જોવા નહીં મળે. બીજી વાત કે જયારે પંચાયતી રાજની શરૂઆત સ્વર્ગીય પ્રધાનમંત્રી રાજીવ ગાંધીજીએ જયારે કરી હતી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જયારે દેશમાં શરૂઆત થઈ હતી એટલે એનો ઉદ્દેશ્ય હતો કે જનતા પોતાના પ્રતિનિધિ ચૂંટીને, પછી કોઈ પણ પાર્ટીના હોય, જનતા પોતાના પ્રતિનિધિ ચૂંટીને આ વહીવટદારોની સામે મૂકે. આ વહીવટદારો એટલે કે અધિકારીઓ કે જેના કારણે આપણે સુનિશ્ચિત કરી શકીએ કે છેવાડાના ગામડાથી લઈને મોટા શહેરોમાં કોઈ પણ પ્રકારના વહીવટમાં ભ્રષ્ટાચાર થાય છે કે કેમ, અને એનું સુનિશ્ચિત કરવાનું કામ હોય છે બે મોટા હોદ્દા, એ હોય છે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. ડેપ્યુટી મેયરનો એટલો બધો કોઈ ખાસ રોલ મહાનગરપાલિકામાં ભલે દંડક જે અનઓથોરાઇઝ પોઝિશન કહેવાય, આમ તો તમે જોવા જશો તો લો પ્રમાણે દંડક નામની કોઈ પોઝિશન હોતી નથી, પણ ડેપ્યુટી મેયરની પોઝિશન એટલા માટે રાખવામાં આવે છે કે મેયરની અનઅવેબિલિટી બાય ડેપ્યુટી મેયર મેયર તરીકેની કામગીરી જનતા માટે કરે. સાથે સાથે તમે જો કે જ્યારે બીજી એક વાત પણ હું તમને સ્પષ્ટ કરું કે આની આગળના ટર્મમાં તમામે તમામ મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, અને વીટીવીના કેમેરાએ, વીટીવીના રિપોર્ટરોએ કેટલાય એવા મેયરોના સ્ટેટમેન્ટ બતાવ્યા છે કે જેમને રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત વચ્ચેનો ફરક પણ ના ખબર હોય. એવા સરસ મજાના ભણેલા ગણેલા, એટલે હું તમને તંજમાં કહી રહ્યો છું કે આવા મેયરો જયારે થોપી બેસાડવામાં આવતા હોય બહુમતીના જોરે, ત્યારે પણ જનતાનો સવાલ ઉભો થતો હોય છે કે તમને ખોબા ભરીને મતો આપ્યા, એટલીસ્ટ અમને એજ્યુકેટેડ મેયર તો આપો કે જે 2.5 વર્ષ આ સિસ્ટમ સમજી શકે, ટાઈમ કરતા પહેલા કાંઈક સવાલ કરે કે ભાઈ આ તમે ટેન્ડર પાસ કરી રહ્યા છો, એમાં કોઈ ગેરવહીવટ તો નથી. આજે તમે જો સ્ટેન્ડિંગ કમિટીની બી આખી કમિટી હોય છે, એના ચેરમેન હોય છે, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઝિશન કહેવાય કે જ્યાં તમારા જે નવી ટીપીમાં કામગીરી કરવાની હોય, જે નવા રસ્તા બનાવવાના હોય, નવી ગટરોનું કનેક્શન, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ આપણે એવી આશા વ્યક્ત કરીએ જનતા તરફથી કે આ વખતે ભારતીય જનતા પાર્ટી 15 મહાનગરપાલિકાઓમાં બહોળા પ્રમાણમાં જીતી છે, તો એટલીસ્ટ અમને ભણેલા ગણેલા મેયર અને ભણેલા ગણેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આપજો. અમારા સાહેબોને ખાસ લાગતા વળગતા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમારે હવે નથી જોઈતા. જનતા પાર્ટીનો આખા ગુજરાતમાં વિરોધ કર્યો તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, એ વિરોધને જો તમારે જનતાના વિરોધને દામવો હોય તો થોડા ભણેલા ગણેલા અમારા પ્રવક્તા બેઠા છે અહીંયા, હેમંતભાઈ ભટ્ટ, એવા આપજો મેયર, એવા આપજો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. વિરોધ પક્ષ તરીકે અમે પણ રેડ કાર્પેટ બિછાવી. હેમંતભાઈ, એક સવાલ, મહાનગરોને મેયર ક્યારે મળશે? ગત વખતની વાત કરી સર કે 2021ની વાત, અંદાજે 14 થી 15 દિવસમાં મેયર મળી ગયા હતા. અત્યારે 20, 25, 30 દિવસ આસપાસ, 25 દિવસ આસપાસનો એ સમયગાળો થયો છે, હજુ કેમ નથી મળ્યા? એક વાત એ સમજી શકાય, અત્યારે 2027 વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એટલે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે કે કયો વ્યક્તિ એ પક્ષને વધારે કામ લાગી શકે કે કઈ પણ વસ્તુ એ પક્ષને નડતરરૂપ ન થાય, એના માટેની તમામ તૈયારીઓ, ચલો એ તો સમજી શકીએ, પણ આટલો બધો સમય કેમ લાગી રહ્યો છે? બીજી વસ્તુ, નિશાંતભાઈએ એ પણ સવાલ કર્યો કે ધારાસભ્યો પોતે કહી રહ્યા છે અધિકારીઓ નથી સાંભળતા, તો પછી આમાં પછી જનતાના કામ ક્યાં કટવાય? લોકો હવે મેયરને લઈને પૂછી રહ્યા છે. હેમંતભાઈ. રાધાબેન, આમ તો ટેકનિકલ ઘણી બધી બાબતો માન્ય શ્રી પ્રફુલભાઈએ કવર કરી છે. વાત થઈ એ પ્રમાણે આ વખતની 15 મહાનગરપાલિકાઓમાં 84 નગરપાલિકાઓ હતી, એમાંથી 77 નગરપાલિકાઓમાં અને 260 તાલુકા પંચાયતોના ઇલેક્શન હતા, એમાંથી 253 તાલુકા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રજાના આશીર્વાદથી જીત્યા છે. અને સંજોગો અનુસાર આ વખતે મહાનગરપાલિકાઓના ઇલેક્શન, તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓના ઇલેક્શન એક સાથે થયા. એટલે બહુ સાચી વસ્તુ છે કે જયારે જનતાના આટલા મોટા આશીર્વાદ મળ્યા હોય અને 77 જેટલી નગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ નક્કી કરવાના હોય, મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક અને પક્ષના નેતા નક્કી કરવાના હોય, અને સાથે સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોના પ્રમુખોની પણ વરણીની વાત હોય, ત્યારે આ ખૂબ મોટું કામ છે. પાર્લામેન્ટરી બોર્ડની 3 દિવસની બેઠક મળી. આમ જોવા જાવ તો 2015માં અમદાવાદને મેયર ચૂંટણીના પરિણામો પછી 12 દિવસે મળ્યા, 2021માં ચૂંટણીના પરિણામો પછી 14 દિવસે મળ્યા. એટલે આ વખતે 28મી એપ્રિલના રિઝલ્ટ પ્રમાણે તમે જોવા જાવ તો 8મી કે 9મી, 10મી એપ્રિલની આસપાસ આ પ્રક્રિયા સ્વાભાવિકપણે પૂરી થઈ જવી જોઈએ એવું આપણું એક્સપેક્ટેશન હોય. પણ આપણને સૌને ખ્યાલ છે કે 10મી અને 11મી તારીખે માનનીય પ્રધાનમંત્રી શ્રી સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષની જે પૂર્ણાહુતિ થઈ, તેના એક અવસરના ભાગરૂપે ગુજરાતમાં પધાર્યા હતા. અને સ્વાભાવિક છે કે આખું એ તંત્ર જયારે પ્રધાનમંત્રી શ્રી આવ્યા હોય, અહીંયા અનેક વિકાસના કાર્યોના લોકાર્પણ હોય,
ત્યારે એમની સાથે સેમિકન્ડક્ટર આખો એક પ્રોજેક્ટનું લોકાર્પણ અને એની શરૂઆત નરેન્દ્રભાઈએ કરાવી. એટલે આખું વહીવટી તંત્ર એમાં લાગેલું હોય. એ પછી માન્ય ગૃહમંત્રી શ્રી હમણાં જ શનિ રવિ આપણે ત્યાં ગુજરાતમાં આવીને ગયા. હમણાં જ પ્રફુલભાઈ એવું કહ્યું પ્રમાણે 26મી તારીખે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી માંડીને બધી જ મહાનગરપાલિકાઓમાં જનરલ બોર્ડ મળવાનું છે અને મેયર ડેપ્યુટી મેયર નક્કી થઈ જશે. એટલે મારી દ્રષ્ટિએ આ જે ડીલે છે એ ઇનએક્સપ્લિકેબલ ડીલે નથી. જે છે એ આખી જે પસંદગીની પ્રક્રિયા ખૂબ મોટા પ્રમાણમાં હતી, મોટા પાયે હતી. એમાં ઝીણવટભર્યું કામ માંગી લે. કારણ કે જે કોઈ પ્રમુખ કે ઉપપ્રમુખ નક્કી થાય મહાનગરપાલિકામાં તો અઢી વર્ષની મુદત છે. એટલે 2.5 વર્ષ માટે કોઈ પણ મહાનગરપાલિકાને સક્ષમ એફિશિયન્ટ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આપવા જે વહીવટી પ્રક્રિયામાં સીધી રીતે જોડાયેલા છે. મારા સાથી મિત્ર જયારે આ ડિલેની વાત કરી રહ્યા હતા ત્યારે મને સ્વાભાવિકપણે કર્ણાટક યાદ આવ્યું. રાધાબેન, તમને આશ્ચર્ય થશે, કર્ણાટકમાં 287 જેટલી મ્યુનિસિપાલિટીઓ છે, એટલે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ બોડી. એવરેજ ડિલે મેયર, ડેપ્યુટી મેયર નક્કી કરવામાં 11 મહિના છે, 11 મંથ્સ. જેમાં 210 એ લોકોની લોકલ બોડીના ઇલેક્શન થયા, એમાં 23માં તો ઇલેક્શન જ નથી થયા હજી. 187 જે લોકલ બોડી હતી એમાં લોકપ્રતિનિધિઓ સંમત નથી થઈ શક્યા. એના લીધે થઈને મેયર, ડેપ્યુટી મેયર 11 મહિના સુધી ના ચૂંટાયા. બેંગ્લોરની વાત કરું ને, બેંગ્લોર આપણું અમદાવાદ કરતા ખૂબ મોટું સિટી, પ્રેસ્ટિજિયસ સિટી. 20 સપ્ટેમ્બર 2020 થી બેંગ્લોર મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન નથી થયું. 6 વર્ષ થયા. આજે તમે જોવા જાઓ તો બેંગ્લોરમાં બૃહદ બેંગ્લોર મહાનગરપાલિકા છે એમાં એડમિનિસ્ટ્રેટિવ રાજ ચાલે છે. 2 બ્યુરોક્રેટ છેલ્લા 6 વર્ષથી રાજ ચલાવે છે. આવી જ પરિસ્થિતિ કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશમાં છે. 11 મહિના સુધી ઇલેક્શન ડિલે કર્યા. અલ્ટિમેટલી પીઆઈએલ થઈ અને સુપ્રીમ કોર્ટને એવો ડાયરેક્ટિવ આપવો પડ્યો કે ભાઈ તમે એમાંય પાછા બહાના કે ચોમાસું છે, અત્યારે ફ્લડની વાત છે, અત્યારે ડિલિમિટેશનનું કામ ચાલે છે, અત્યારે સરની પ્રક્રિયા ચાલે છે. અલ્ટિમેટલી સુપ્રીમ કોર્ટ હેઝ ટુ ઇન્ટરવીન અને 17મી મે હમણાં જ 2 દિવસ પહેલા ત્યાં લોકલ બોડીના ઇલેક્શન થયા. એટલે આમાં એવું છે કે ગાડી સાસરે ના ગઈ ને દાઢીને શિખામણ આપે એવી વાત છે. બાકી આ જે ડીલે છે એ ઇનએક્સપ્લિકેબલ ડીલે નથી. અને ભારતીય જનતા પાર્ટી હંમેશા સક્ષમ, સારા લોકોના કામ કરી શકે એવા પ્રતિનિધિઓને પસંદ કરવામાં જે પ્રક્રિયામાં વાર થઈ એનો જ આ સ્વાભાવિકપણે ભાગ. નિશાંતભાઈ, હેમંતભાઈ 11 મહિનાનો સમયગાળો બતાવ્યો છે. કમ્પેરિઝન જો કરવા જઈએ, આપની વાત ખૂબ ટૂંકમાં નિશાંતભાઈ, આપણે સમયનો અભાવ છે. નહીં રાધા, માનનીય હેમંતભાઈનો ખૂબ ખૂબ આભારી છું કે પહેલા એવા ભાજપના પ્રવક્તા હશે કે જેમને સ્વીકાર્યું કે કોંગ્રેસ આટલા બધા રાજ્યોમાં છે તો ખરી, આટલી બધી લોકલ બોડીઝમાં કોંગ્રેસ છે તો ખરી. બાકી આ લોકો તો કાંઈ એ જ વાત ગણગણાવે છે ને કે કોંગ્રેસ તો ક્યાંય છે જ નહીં, બધે ભાજપ જ બનાવવાના છે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. એમણે કહ્યું આટલો સમય કરવી છે ગુજરાત મોડલની કરવી છે. રાધા, અમાર તો વાત ગુજરાત મોડલની કરવી છે. જે બંગડા ફૂકી ફૂકીને છેલ્લા 12 વર્ષથી આખા ભારત દેશને દુનિયામાં બતાવવામાં આવે છે, અમારે ગુજરાત મોડલની વાત કરવી હતી. ગુજરાતના કેડર બેઝ પાર્ટી ગણાતી એવી ભારતીય જનતા પાર્ટીની વાત કરવી હતી. કોંગ્રેસમાંથી ભાજપમાં જઈને મંત્રી બની બેઠેલા હવે કેટલા મેયર કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા છે એ પણ જોવાનું રહ્યું. પણ એનીવે અમે હજી પણ આશા વ્યક્ત કરીએ કે જલ્દી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની કમિટીઓ બની જાય તો જનતાના સુખાકારી માટે ખૂબ જ આવશ્યક. ઓકે, હેમંતભાઈ અંતિમ પ્રતિક્રિયા ખૂબ જ ટૂંકમાં, સમયનો ખૂબ અભાવ છે. બહુ કરુણ બચાવ છે નિશાંતભાઈનો. આખા ભારતમાં ગણીને 3 થી 4 રાજ્યોમાં કોંગ્રેસ હવે સીમિત રહી ગઈ હોય અને ભારતીય જનતા પાર્ટી સાથેની સીધી ટક્કરમાં 92% સક્સેસ રેટ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓનો જનતાના જનાર્દનના આશીર્વાદથી સફળતાનો દર હોય અને કોંગ્રેસ હવે હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને આ બાજુ ઝારખંડમાં સંયુક્ત સરકાર સાથે, ઝારખંડ મુક્તિ મોરચા સાથે જયારે સીમિત રહી ગયો, હમણાં કેરાલામાં સાથી પક્ષોની સરકાર હોય ત્યારે સ્વાભાવિકપણે એમની બેચેની, એમની અસ્વસ્થતા હું સમજી શકું. ઓકે, પ્રફુલભાઈ ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા, ખૂબ જ ટૂંકમાં. હવે 26મીએ જયારે નિમણૂક થશે
આટલી લાંબી જે વાર લાગી એનું એક કારણ એ પણ છે કે 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એટલે એ લોકોએ આખું સોશિયલ એન્જિનિયરિંગ પણ કરવાનું હોય અને જ્ઞાતિ જાતિ બધા સમીકરણો બેસાડવાના હોય, રૂરલની અંદર પણ કરવાનું હોય, એટલે આટલી વાર થાય એ સ્વાભાવિક હતું. બિલકુલ. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા. આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો મહાનગરોને મેયર ક્યારે મળશે? જો કે એ તારીખ પણ આવી ગઈ છે કે હવે આગામી સમયમાં ખૂબ ટૂંક સમયમાં એ નગરોને મેયર મળી જશે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.